નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કાશ્મીર આતંકવાદી હુમલાના વિરોધમાં ડીસામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું। કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના કરુણ મોત નિપજતા સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। આ હૃદયદ્રાવક ઘટનાની દેશભરમાં સખત શબ્દોમાં નિંદા થઈ રહી છે। આ ઘટનાના વિરોધમાં આજે ડીસામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સખત વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। સંસ્થાના કાર્યકર્તાઓએ ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી આતંકવાદીઓને તાત્કાલિક પકડી અને તેમનો સફાયો કરવાની માંગણી કરી હતી। આ ઉપરાંત મૃતકોના પરિવારજનોને ઝડપથી ન્યાય મળે તેવી પણ માંગણી કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આતંકવાદીઓએ ધર્મ પૂછી હુમલો કર્યો હોવાની આ પ્રથમ ઘટના છે, જે અત્યંત ગંભીર અને ચિંતાજનક છે। આથી હવે આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવો એ જ સરકારનું મુખ્ય કર્તવ્ય હોવું જોઈએ। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓએ સરકારને આહવાન કર્યું હતું કે તેઓ આતંકવાદ સામે કડક પગલાં ભરે અને દેશમાંથી આતંકવાદનું સંપૂર્ણ ખાત્મો બોલાવે તેવી માંગ કરવામાં આવી હતી। નહીં તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદને રોડ પર ઉતરવાની નથી। બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરી એસડીએમમાં આવેદનપત્ર આપવામાં આવે છે કે જે જમ્મુ કાશ્મીરમાં આપણા હિન્દુઓને નામ પૂછીને ધર્મ પૂછીને ટાર્ગેટ કરવામાં આવે છે, એ બધું નહીં ચાલે એવી આવેદનપત્ર આપવામાં આવે છે। અને હિન્દુઓ અત્યારે જાગૃત થાઓ અને આ લોકોનો બહિષ્કાર કરો। ખરીદી આપણા હિન્દુ જોડે જ કરો। કોઈ બી વસ્તુ જે લેવાની હોય કે વેચવાનું હોય એ આપણા હિન્દુઓને જ આપો અને ખરીદો। આ લોકોનો સંપૂર્ણ બહિષ્કાર કરો તો જ આપણે, અને નકર પછી જાહેરમાં આવવું પડશે। જો સરકાર એ લોકોને કડકથી કડક કાર્યવાહી નહીં કરે તો હિન્દુ સમાજ બહાર આવશે, એવું પડકાર અમે કરીએ છીએ। જય શ્રી રામ।